અને એક મહત્વપૂર્ણ સમાચાર, જામનગર શહેરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે। આપને જણાવીએ કે ઘટના આક્રોશના પગલે કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે। જામનગર શહેરમાં આ કલમ લાગુ કરાય છે। જામનગર કલેક્ટર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જામનગરમાં વિરોધ પ્રદર્શનની ઘટના વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। ફરી એકવાર મેં આપને જણાવીએ કે જામનગરમાં કલમ 144 લાગુ કરાય છે। બસ ડેપોમાં અને અન્ય સ્થળો પર સરકારી સંપત્તિ પર જે તોડફોડ કરવામાં આવી છે તેને લઈને કલેક્ટર દ્વારા કલમ 144 લાગુ કરી દેવાય છે। શહેર કલેક્ટર દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે। જામનગરમાં જન આક્રોશ વધ્યો છે। મયુરનગર વિસ્તારમાં ચક્કાજામ કરાયો હતો તો ક્યાંક ને ક્યાંક જે આક્રોશ લોકોનો વધી રહ્યો છે તેને જોતા કલેક્ટરે એક અતિ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે જેથી કરીને આ આક્રોશ વધે નહીં, કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં। આપને જણાવીએ કે ઉનાની ઘટનાના વિરોધમાં જામનગરના કલેક્ટર સાહેબ આરજે માકડિયા સાહેબ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। માકડિયા સાહેબ, જે શું નિર્ણય લેવામાં આવ્યો છે? 144 કલમ લાગુ કરાય છે, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ કલમ લાગુ કરાય છે? એમાં જે 144 કલમનો જે નિર્ણય લેવામાં આવ્યો છે એ બપોર પછી એ રીતે ધ્યાને આવતા અને લોકોમાં વધારે સુખાકારી મળી છે અને કામ લેવાની અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી યોગ્ય રીતે કરી શકાય એ બધા પાસાઓને ધ્યાને રાખીને આપણે 144ની કલમનો અમલ બપોર પછીથી જાહેરનામા દ્વારા કર્યો છે। અને એની સાથે સાથે એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટને પણ આપણે 4 જેટલા એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ સિટી વિસ્તારમાં આપણે નિમેલા છે કે જે પોલીસના અધિકારીઓ સાથે રહી અને 144ની જાહેરનામાનું જે જાળવણી અને એનું અમલીકરણ જે છે એ અમલીકરણ પ્રોપરલી અને યોગ્ય રીતે થઈ શકે। બિલકુલ કલેક્ટર સાહેબ, એક અંતિમ સવાલ પૂછવા માંગુ છું। આપ સંદેશ ન્યૂઝના માધ્યમ થકી આ રાજ્યની જનતાને શું અપીલ કરશો? પાર્ડન? સંદેશ ન્યૂઝના માધ્યમથી સાહેબ આપ જનતાને, રાજ્યની જનતાને હાલ જે માહોલ બગડી રહ્યો છે આપ શું અપીલ કરશો? બસ આપ મિત્રો, બધા મિત્રોને સંદેશ બીજા આપણા જે ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા જે મિત્રો છે જી એની પાસે આવા ખરા સમયે લોકોમાં અને સમાજમાં, સમાજ વ્યવસ્થામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુયોગ્ય રહે અને આમ જનતાને ઓછામાં ઓછી આ તાકીદના સમયે હાલાકી સહન કરવી પડે બિલકુલ એ આપણા બધાનું એક સર્વસામાન્ય નૈતિક જવાબદારી બની રહે છે। એટલે આપ બધા મિત્રો પાસેથી અમે અપેક્ષિત કરીએ છીએ કે આવા સમયે આપ લોકોની વચ્ચે એક સારી રીતે ભૂમિકા ભજવી શકો। બિલકુલ સાહેબ, માકડિયા સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ સંદેશ ન્યૂઝ જોડે વાત કરવા બદલ।